આ રીતે ડ્રેસ કટિંગ કર્યું છે આપણે. હજી ગળો ને બધું બાકી છે. અને પછી આપણે આ પટ્ટી નાખી. આ તમને વચમાં ગોલ્ડ પટ્ટી દેખાતી હશે ને ઈ જો મસ્ત કેરી પાડવાનો તમને કીધું તું કે મસ્ત જુગાડ આ ગોતી આવ્યા હતા. તો વાળો બનાવ્યો આપણે જુગાડ, દેશી જુગાડ કરીને. તો હાલો તમને બતાવી કઈ રીતે બન્યો. અને હવે ચડે છે ઉપર. માં જો આ રીતના ત્રિકોણ કાપેલું છે. તો હાલો તમને અટારમાં લાઈવ કેરી બતાવું પાડીને. આવી ગઈ. બતાવો કાઢીને. જો આવી હજી ગોતે છે. એના છેલ્લામાં રવુભાઈ આવી ગયા. એક વાત કહું, ચા પાણી બનાવો તો મજા આવે. હા બિચારા આજ તો એને ચા વિનાના રાખ્યા છે, કેમ કે મારું રૂપ છે ને દૂધ લેવા જાય. આજ તો પૂરું અમારું રૂપ નહોતું એટલે અને ચાય નથી મળ્યો. અસ્સલામુઅલૈકુમ મિત્રો, કેમ છો? તમે મજામાં જશો? તો આજે આપણે થોડું કામ આવી ગયું છે તો તમને બતાવી દઈ. ડ્રેસ આવ્યા છે તો મેં કટિંગ કરીને રાખ્યા તો તમને બતાવી. હાલો, એમ તો લેતી નથી ડ્રેસ, પર જેને ફાવતા હોય છે ને એમ જ કહે છે કે તમે જ કરી દેજો. મેં કઈ વાંધો નહીં. તો 4 જોડી જો આવી રીતે આવ્યા છે. મારે વેતરવાટાને બધું કરું તો પછી ન કર્યું, ટાઈમ નહોતું તો આમાં ઉઠ્યા તો મેં કીધું હાલો મને થોડુંક સૂટ લઈ દો એટલે પછી મેં બતાવી દઉં. આ રીતે ડ્રેસ કટિંગ કર્યું છે આપણે. હજી ગળો ને બધું બાકી છે. આમાં દેખાશે તમારે ઊંધું નહીં. તો 4 કર્યા છે, જોઈ લ્યો આવી રીતે. આમાં બાય કટિંગ છે. અટારમાં આવી રીતે રાખી દઈ. પાછું અટારમાં મારે બજારમાં જવાનું છે તો આપણા 1 2 3 4 અને આ કુર્તા છે અને આપણા સલવાનું કાપડ. તો અટામાં ઈ જ છે ને બપોરે કામ કર્યું છે કાપકૂટ કરવાનું. તો મેં તમને કીધું હતું ને ઓમાં આપણે પટ્ટી નાખશી તો કઈ રીતે ચણીઓ ઉઠાવવામાં આવશે. તો પાછું જે આપણે ઓર્ડર આવ્યું તો મેં એ ભાઈને કીધું કે ઓલી ફેરે જો આપણે સાદું કર્યું હતું, આજ ફેરે કાંઈ કરવું હોય કે તમારે ઈ કે જે સારું લાગે એ તમે કરો, તમારું મગજ કામ કરે. તો મારો મગજ તો ભાઈ આ રીતે કામ કર્યું. તમને બતાવી દઉં. ઓલી ફેર સાવ સાદું હતું તો આજ ફેર આપણે આ પટ્ટો નાખ્યો, જેમ કે ગોલ્ડ અને સિલ્વર છે ઈ, અને પછી આપણે આ પટ્ટી નાખી. આ તમને વચમાં ગોલ્ડ પટ્ટી દેખાતી હશે ને ઈ જો આવી રીતે. તો આ આપણે એમાં મસ્ત નાખી દીધું છે. તો આ થઈ ગયો મસ્ત ચણિયો. અને હા, તમને હું કહેતી હતી ને કે અમારે ઓલી ફેરે ઓલા વિડીયોમાં કીધું તો તમને કે મસ્ત કેરી પાડવાનું તમને કીધું હતું કે મસ્ત જુગાડા ગોતી આવ્યા હતા. અને શું છે ને કઈ રીતે એ પાડે છે ને તમને બતાવું. કેમ કે નહીં હોય તો આપણે તમને ઈ જ જાણ કરશે કેટલા ફૂટનું કે શું. તો આપણે આવી ગયા છીએ ફરિયામાં. તો તમને એ દેખાણું વાહણો જેમાં શું કેવી રીતે કારીગરી કરી છે. તો હાલો આપણે ખુદ એના મોઢે સાંભળી. તો આમ જવો તો ખરી, કયો તો ખરી. તો વાળો બનાવ્યો આપણે જુગાડ, દેશી જુગાડ કરીને. તો હાલો તમને બતાવી કઈ રીતે બન્યો. અને જેને ઘરમાં આંબા હોય કે ફરિયામાં આંબા હોય એને બહુ કામ આવશે આ વસ્તુ. હા બતાવો મસ્ત એનો જોજો. હવે કેટલો લાંબો છે ને એ તમે જોજો. હવે ચડે છે ઉપર. અમાર 2 બાપ દીકરા બહુ મહેનત કરતા તો આની વાહે. લાવો ખેંચો. જો હજી આ આંબામાં ક્યાં સુધી પહોંચે. આમ જો આંબા નીચે આમ આવવા દો. જો આ કેટલો લાંબો છે. આ તમારે ફર્યું મોટું છે એટલે વાંધો ન આવે. આપણે ગમી વસ્તુ આવી હચવાઈ છે. હવે આમાં જુઓ. હવે આ છે 16 ફૂટનો વાંસળો લેવો બજારમાંથી. અને એમાં એક આ તેલનું ડબલું ભંગારના ડેલેથી લઈ આવ્યો. અને પછી એમાં જો આ રીતના ત્રિકોણ કાપેલું છે. જો આવી રીતે ત્રિકોણ કાપી નાખવાનું. પછી ને પછી જાય જો લોખંડનો એક ચાપડો માર્યો. હા ઈ અમારા પાણીની ઓલે મોટરનું હોય ને ચાપડા એનું છે. આ રીતે બનાવી નાખવાનું. અને પછી ગમે ત્યાં કેરી હોય ને એ બધી આવી જાય.
જો જો આ ક્યાં ગયો છેટ અહીંયાથી નામ જો નીચે આ તોટામાં નીચે ઊભા છે પછી માં છાપડા ઉપર જાય ને એટલે ઉપર છેટ છે ને અહીંયા અંબાઈ એટલું લાંબુ છે તો હવે જુલેખા ને તમને કેરી ઉતારીને બતાવશે અરે કઈ ભાઈ રીતે મારાથી ઉતાર ઉતરે ય નહીં. અહીંથી નથી ઉતારવાની અહીંથી નથી ઉતારવાની એક તો પેલે હે ને આ આટલું મોટું આનું વજન ઓમ કઈ વાંધો નહીં હો. વજન નથી હરવો જ છે ના ના આ કેરી પાડતા હતા ને ઈ ખાલી મેં એનું પાછળ આમ લઈને આમ ઊભી હતી ને જો આમ ન્યાથી છેટી ન્યાથી ઉપાડી ની પાડે ને તો ભાઈ કરતો જેના હતો. બાવડામાં જોર હોય ને એનાથી થાય એમ છે અહીંથી નથી પાડવાની ના નથી પાડવાના આપણે ઓનિકોથી જવું આ ઉપર આમથી ના એલા જાય કે આમથી ઘર મારવા જ જાય ચાલો હવે કઈ ગયું ઓલી છત ઉપર જઈને પછી હા બતાવી તો હાલો તમને અટાણમાં લાઈવ કેરી બતાવું પાડીને તો જોવો માં દેખાય છે તમને ઈ કેમેરામાં તો ન બતાય મારા હાથમાં દઈ દીધું છે હવે હતી એટલી પોતે ચોખ્ખી કરી લીધી છે હવે આમાં બે ત્રણ અમારા રાહુલભાઈ ને કાલ સાંજે દેખાની એટલે અટાણ હક ન થયું તો હવે એ અટાણ મારે પાડવાની છે જો છે મોટી હો પાડ પાડ ભાઈ આમાં મારો હાથે દુખે છે જો ઈ તો વજન તો લાગે ને થોડું ઓહો હવે ખેંચવાનું. ખેંચવાનું ખાલી હા આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ બતાવો કાઢીને જોજે અમારા રાહુલભાઈ ચીંધી ચીંધી દેખાડે હે હાથ દુખવા મને ને તો બાવડા સારું દુખે ભાઈ તો આપણે મસ્ત કેરી પાડી છે આને અત કહેવાય બે આંબામાં હે ને એકલા હાથે કેરી પાડી છે હાલો હવે હવે કઈ પાડવી બીજી આ ઉપર લઈ આવીએ તો એક બે લઈ લે હવે ક્યાં છે અહીંયાથી આવે હવે અમારા રાહુલભાઈ પાડશે કેરી હાલો વાહ રાહુલભાઈ અહીંયાથી ગોતી લીધી હો પણ કોક કોક હજી રહી ગયું હજી છે. અંદર છે કા હજી કોક કોક છે બોલો ઈ આવડી આવડી કેરી મસ્ત હવે કચુંબર હાટું રાખી દેજો હા આવી આવી વાહ રાહુલભાઈ વાહ એ આ હાથ કેવો દુખી જાય છે આવી ગયો આવી ગયો આવ્યો. હાલો અમારા જનકભાઈ જો અટાણમાં દેખાડે છે કેટલી છે ઉપર તો જો તમને બતાવું કેટલી કેરી ઉતારી મસ્ત પાછી ઉતારી કેમ કે મેં કીધું કાચું આપણે રહેશે કે નહીં રહે તો પાછી મસ્ત ઉતરી ગઈ કેરી જો આ રી હજી ગોતે છે અહીંયા છે કે નહીં એમ હજી છે હા હવે પૂરું થઈ ગયું આટલી નીકળી કઈ કેવડી મોટી મોટી થઈ કા અને વરસાદ આવી જાત તો અમે ફેલ થઈ જાત જો તો અટાણમાં જો આટલી ઉતારી કેરી અને હવે માથી જોવે છે વાહ આ તો ઓલા નો કાંઈક વીણતા હોય ખડ એમ નિગાહ આવી જ જાય છે કા હો તે જો આ અમારા કેવા થઈ ગયા છે બધું ભેગું થવા માંડ્યું જા આ હે ને આ તમારા આંબામાં ચડે છે હો હા જોયું હા ચડી હું ચડવા દે આ વળી આને હુકાવી દે હે આમાં તો હુકાઈ ગયો નથી રાહુલભાઈ ચોવાટામાં લીંબોડીમાં સરસ મજાના લીંબુ આવી ગયા છે તમને બતાતા જ હશે
તો થઈ ગયું. જોવો તો અમારા લીંબોડીમાં કેવો સરસ માળો કર્યું છે અને આટામાં જો ફાલ આવ્યો. હજી અમારા પ્રોસેસ ચાલે છે, બાકી રહી છે કે નથી રહી તમે કાંઈ રહેવા જ નથી દીધું ઉપર. હવે કાંઈ રહ્યું જ ન હોય. હવે એના છેલ્લામાં રવુભાઈ આવી ગયા. હવે એક વાત કહું, ચા પાણી બનાવો તો મજા આવે. હા બિચારા આજ તો એને ચા વિનાના રાખ્યા છે, કેમ કે અમારું રૂપ છે ને દૂધ લેવા જાય. આજ તો પૂરું અમારું રૂપ નહોતું એટલે અને ચાય નથી મળ્યો. નો અંબાઈ ભાઈ રેવા દે ને. હા દેખાઈ ગઈ, આવી દેખાય. બસ 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 આટામાં હળિયું કાઢતો તો એવી કોઈ હળિયું નહોતું કાઢતું. તો બસ કેરી મસ્ત પાડી લીધી અને આ બાપ દીકરા એનું કામ કરે ને અમારા અલ્ફીના બેન એનું કામ કરે. તો જો શું બેન હાઈલા રાખે છે મજા. તમારે ઓલા આંબાની કેરી હતી થોડીક એ ઉતારી, પછી તમને બતાવું. જો આ આંબાની કેરી છે ને અમારે ઉતારીને એ હજી પાકવા રાખી છે અને મસ્ત ઉતારી હતી, તમને બતાવું. અને આ જો અહીંયા રીએ છે બટામાં છે. અને આ જો ગરમ છે ને લૂ લાગી લાગીને મારી વેલ હાવ ઓલી થઈ ગઈ. ને હવે આ વાહડો આપણે આમાં કોક કેરી હશે કામ આવશે ને બસ હાલો. હજી અહીંયા જ પડ્યા છે બે બાપ દીકરા. ક્યાં ગયા? આમાં કુકડી આટું સેવા કરે છે બે જણા. જો બાજરો ને બીજું પાણી ભરીને રાખે છે. રૂપ છે ને હળિયું કાઢીને આવ્યો છે. મેં પલાયરો નથી, અહીંયા નીચે પડી હતી ને પછી મેં ઉપર રાખ્યો. હાલો 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 પતી ગયું. હાથ ધોઈ લો. હજી અમારા રૂપના ફ્રેન્ડ જી અમારા આર્યા ક્યાં ગયા ભાઈ? રૂપ કરતા આર્ય જો ક્યાં ગયો? હા હેલો હાય ગાઈસ. તો હું આમ છુપાતો તો પછી હાલો ને હાય ગાઈસ કરવું હોય તો હે કરો તો છે ને ટાબરિયા છે અમારા શેરીના ટાબરિયા છે. કેરી તો ચાલુ જ છે ને. કેરી તો તમે પાડી પર થાકી હું એ ગઈ પરસેવો નીકળી ગયો એમને. તો તડકા તો ખબર છે બધાને પડે છે ને હમણાં 4-5 દીથી તો વરસાદનો માહોલ છે. એ પ્રમાણે અમે પણ કેરી પાડી લીધી અને મારા સાસુને અને મારા નણંદને ને જ્યાં દેવાની હતી ત્યાં દઈ દીધી. અને પછી મેં કીધું હાલો આપણે બતાવી દઈએ, કેમ કે આટલા દી તો નવરા જ નહોતા. તો પછી મેં કીધું કે બતાવી દઈએ બધું થોડું પછી આપણે થાય. અને ઓલું પછી મેં વાહણાનું કહી દીધું તમને કે કઈ રીતે કેરી પાડવાનું કર્યું છે. તો પછી એ બતાવવાનું હતું તો તમને એ બતાવી દીધું ને કેવી રીતે પાડી આપણે કેરી એ તમને બતાવી દીધું. તો બસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હેક કરતા ભૂલતા નહીં. ખુદા હાફિઝ, બાય બાય.